ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આધાર કાર્ડ કૌભાંડ ઝડપાયું। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાનું મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી મોટા ખુલાસા થવાની આશંકા વ્યક્ત કરી। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈપણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું। આખરે ગીર સોમનાથ એલસીબી પોલીસને તેની ભણક લાગતા શનિવાર રાત્રે દરોડો પાડ્યો હતો। આધાર કાર્ડનું કૌભાંડ આચરનારની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું। પોલીસે આ સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ, સબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમની ધરપકડ કરી છે। દરબારી આધાર નામની દુકાન સંચાલક છે, જે મુખ્ય આરોપી અસલમ શેખ તે લાંબા સમયથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ મરણના દાખલા, સબ રજિસ્ટ્રારના સિક્કો તેમજ ડેમો રજિસ્ટર સહિતના જુદા જુદા દાખલા અને કાર્ડ તે એડિટ કરી બનાવતો હતો। પોલીસે તેમની દુકાન અને ઘર પરથી એક જ નંબરના 2 આધાર કાર્ડ ગ્રાહકોની માહિતી, કોમ્પ્યુટર સેટ, લેમિનેશન મશીન, લેપટોપ, કલર પ્રિન્ટર, કટર મશીન સહિત મુદ્દામાલ કબજે કર્યો। એસીપીના જણાવ્યા મુજબ આરોપીને ઘણી બધી માહિતી ડિલીટ કરી દીધી છે, જે માટે ટેકનિકલ મદદ લેવામાં આવશે। પોલીસે હાલ 3ની ધરપકડ કરી છે। આ શખ્સો અન્ય રાજ્યોમાં પણ કોન્ટેક્ટમાં હતા। હાલ તમામ આરોપી રિમાન્ડ પર છે અને મોટા ખુલાસા પૂછપરછમાં થઈ શકે છે। એક આધાર કાર્ડ કાઢવા 1200 થી લઈને હજારો રૂપિયા લેવામાં આવતા હતા। આધાર કાર્ડ આખા પ્રકરણ વિશે ઉનામાં છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ એલસીબી અને ઉના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી। કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે। એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે 3 આરોપીઓ પકડ્યા છે, અસલમ ઇસ્માઇલ શેખ, સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો। આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા 2 વર્ષથી આ શોપ એણે ચાલુ કરેલી 2021માં અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડ એણે અલગ અલગ ટાઈપના બનાવ્યા છે। અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ 40 આધાર કાર્ડ ખોટા છે, પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે। ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો, કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો, એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ડી સાથે એણે આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે। આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશું। સર, જે કેટલા મહિના સુધી એની પાસે લાયસન્સ હતું, બીજું યુપીના કોઈ એજન્ટ પાસેથી તે આધાર કાર્ડ ઓથેન્ટિક કરાવતો હતો, એવી કંઈક વિગતો આવેલી છે? આ જે વ્યક્તિ છે બીસીએ કરેલો છે અસલમ શેખ અને એ આની પહેલાં ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે। ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં 5 વર્ષ નોકરી કરી ચૂક્યો છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બંને જગ્યાએ। અને જ્યારે એનું એસબીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એણે, કારણ કે એને આમાં આઈડીની જરૂર પડે એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એણે પછી યુપીમાં 5 શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ 5 શખ્સો દ્વારા એ ત્યાર પછીના જેટલા પણ છેલ્લા 6 મહિનામાં એણે બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એણે યુપીના શખ્સોની મદદથી બનાવ્યા છે। કુલ કેટલા આરોપી હશે અને સર આગળની તપાસ કેવી રીતે, કઈ એજન્સીઓ કે માત્ર પોલીસ વિભાગે? આગળની તપાસમાં જે લોકો આમાં આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે એ પણ શંકાસ્પદ છે અમારી દ્રષ્ટિએ। એ તમામ લોકોની પૂછપરછ થશે। એ સિવાય મેં આપને જેમ કીધું એમ યુપીનો એક એંગલ છે આમાં અને એ રીતે તમામ બાબતો, કેમ કે આમાં ઘણી બધી ડિટેલ જે છે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરવામાં આવી છે।